જય માતાજી બધાને। અત્યારે ઉનાળામાં આપણે ફ્રીજનો ઉપયોગ વધારે થતો હોય છે, કારણ કે જલ્દી ખાવાનું બગડી જાય, જલ્દી ખોરાક બગડી જાય એટલે આપણે ફ્રીજમાં મૂકી દઈએ, પાણીની બોટલો ફ્રીજમાં મૂકીએ, એટલે ઉનાળામાં આપણો ફ્રીજનો ઉપયોગ વધારે થઈ જતો હોય છે। એના કારણે જલ્દી ગંદકી પણ ટ્રેની ઉપર થઈ જતી હોય છે। તો આજે એના ઉપર જ હું એક ટ્રીક લઈને આવી છું, તો એનો વિડીયો મારો વિડીયો છેક સુધી જોજો। ફ્રીજની ટ્રે વગર મહેનત એક જ વારમાં થઈ જશે સાફ। ઘરમાં પડેલી આ એક વસ્તુનો ઉપયોગ કરો। ફ્રીજ એવી વસ્તુ છે જેના વગર ખાસ કરીને ઉનાળામાં જીવવું મુશ્કેલ થઈ જાય છે। ફ્રીજ આપણા ખાવા પીવાની વસ્તુઓને તાજી અને સુરક્ષિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। જો કે ડેલી યુઝથી અને ખાદ્ય પદાર્થો રાખવાથી ફ્રીજની ટ્રે અને શેલ્ફ પર ઘણીવાર ડાઘા ધબ્બા, મેલ અને ખાવાના ડાઘ ક્યારેક જમા થઈ જાય છે। આ ટ્રેને સાફ કરવી થોડી મુશ્કેલ થઈ જાય છે, કારણ કે આ ટ્રે કાચની આવે છે, ખૂબ જ ડેલિકેટ હોય છે। ડેલિકેટ એટલા માટે કે કાચની છે, ક્યારેક એવું થાય કે એને આપણે સાફ કરતાં કરતાં હાથમાંથી પડી જાય તો ક્યારેક કાચ પણ ભાગી શકે છે। તો એને ઇઝી રીતે કેવી રીતે સાફ કરવી, સરળ રીતે, એનો આજે આપણે વિડીયો જોઈ લઈશું। ટ્રેને સાફ કરવી થોડી મુશ્કેલ થઈ જાય છે અને આ કામ અશક્ય પણ નથી। ઘણા લોકો આ કામને ટાળતા રહે છે, જેના કારણે મેલ વધે છે અને ફ્રીજમાંથી પછી અજીબ ગંધ આવવા લાગે છે। આવા સમયે તેને સાફ કરવું ખૂબ જ જરૂરી છે। તમારા દાંત સાફ કરવા માટે જે તમે ટૂથપેસ્ટ વાપરો છો, એ ટૂથપેસ્ટ તમારા ફ્રીજની ટ્રેને ચમકાવવામાં ઘણી બધી અસરકારક સાબિત થઈ શકે છે। ટૂથપેસ્ટમાં હળવા એબ્રેસિવ અને કેટલાક બ્લીચિંગ એજન્ટ હોય છે, જેના કારણે ડાઘ, ધબ્બા અને મેલ દૂર કરવા અને સપાટીઓને ચમકાવવા માટે મદદ કરે છે। ફ્રીજની ટ્રેને એક ઝાટકે સાફ કરવા માટે આ સરળ સ્ટેપ્સને ફોલો કરો। એના માટે મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પણ ક્લિક કરજો, જેથી સૌથી પહેલી નોટિફિકેશન તમને મારી મળી જાય। તો પહેલું સ્ટેપ જોઈ લઈએ। સૌથી પહેલાં તમારા ફ્રીજને બંધ કરી દો અને તેમાં રાખેલી બધી ખાવા પીવાની વસ્તુઓને બહાર કાઢી લો। હવે સાવધાનીપૂર્વક તમામ ટ્રે, શેલ્ફ અને ડ્રોઅર બહાર કાઢો। આવું બધું કરવાથી તમને સાફ કરવામાં સરળતા રહે છે। સ્ટેપ 2, ગંદી ટ્રે અથવા શેલ્ફ પર જ્યાં પણ ડાઘ અથવા મેલ હોય ત્યાં થોડું ટૂથપેસ્ટ સીધું લગાવો, ખાસ કરીને જીતી ડાઘ પર થોડી વધુ માત્રામાં લગાડવું। અને જો તમે ઈચ્છો તો ટ્રેને હળવી ભીંજવી પણ શકો છો। તમે એના માટે સ્પ્રેનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી વધારે મહેનત ન થાય। પછી ટૂથપેસ્ટ લગાવો। સ્ટેપ 3, એક સોફ્ટ સ્પંજ અથવા તો જૂના કોઈપણ ટૂથબ્રશનો ઉપયોગ તમે કરીને ટૂથપેસ્ટને લગાવી શકો છો। જે પણ ડાઘવાળી જગ્યા હોય કે મેલવાળી જગ્યા હોય, જ્યાં જીદ્દી ડાઘ હોય ત્યાં આગળ તમે લગાડી શકો છો। થોડીક વાર એને રાખી મૂકવાની છે અને પછી એને સ્પંજ કે પછી કોઈપણ કપડાની મદદથી એને હળવા હાથથી એને ઘસવાની છે। તમને આ જોઈને આશ્ચર્ય થશે કે ડાઘ ધીમે ધીમે કેવી રીતે ગાયબ થવા લાગશે। ટૂથપેસ્ટમાં રહેલા નાના નાના કણો જે હોય છે, મેલને વિના મહેનત એકદમ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે। પ્લાસ્ટિક અને પછી કાચ બંને સપાટીઓ માટે આ સુરક્ષિત છે। એટલે કે જે ફ્રીજની ટ્રે હોય છે કાચની, એને સાફ કરવામાં એના ઉપર લાગેલા ડાઘ કે પછી કોઈપણ જાતનો ખાવા પીવાનો કોઈપણ જેવો ડાઘ લાગેલો હોય કે પછી ઓગરાડા હોય કે પછી મેલ લાગેલો હોય અથવા તો કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક હોય, એનાથી બધી જગ્યાએ તમને ટૂથપેસ્ટથી ડાઘ દૂર થઈ જશે। હવે સ્ટેપ 4, જો ડાઘ ખૂબ જ જૂના હોય અથવા તો જિદ્દી હોય તો ટૂથપેસ્ટ લગાવ્યા પછી તેને 5-10 મિનિટ માટે લાગી રહેવા દો। આ ટૂથપેસ્ટને તેનું કામ કરવા દો અને પછી ડાઘાને નરમ કરવા માટે સમય આપશો। સ્ટેપ 5, સારી રીતે સ્ક્રબ કર્યા પછી ટ્રેને સાફ પાણીથી ધોઈ લો, જેથી ટૂથપેસ્ટનો કોઈ પણ અવશેષ ન રહે। ધોઈને પછી તેને એક સાફ કપડાથી પણ લૂછી લેવાનો છે અને પછી સંપૂર્ણપણે એને સુકાવા દો। સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી તમે તેને પાછા ફ્રીઝમાં રાખવા માટે પહેલાં આ સુનિશ્ચિત કરો કે તે સંપૂર્ણપણે સુકાઈ ગયું છે કે નહીં। જેના કારણે જો સંપૂર્ણપણે નહીં સુકાયું હોય તો એના ભેજના કારણે ગંધ આવશે તમારા ફ્રીઝમાં અને ગંધ ખાવા પીવામાં પણ પેસી શકે છે। જેથી જ્યારે પણ ટ્રે પાછી મૂકો ત્યારે ચોખ્ખા પાણીથી સાફ કરીને કપડાથી લૂછીને પછી સંપૂર્ણપણે સુકાઈ ગયા પછી તેને અંદર ફ્રીઝમાં પાછી મૂકી દેવાની છે। હવે સ્ટેપ 6, જ્યારે ટ્રે બહાર હોય ત્યારે તમે એક પલાળેલા કપડામાં થોડું ટૂથપેસ્ટ લગાવીને ફ્રીઝની અંદરની દિવાલો અને અન્ય સપાટીઓ પર હળવા ડાઘોને
પણ સાફ કરી શકો છો. આ પછી એક સાફ પલાળેલા કપડાથી લૂછી લેવાનું છે. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો સુધી, તમારા ફેમિલીને પણ શેર કરજો, જેથી એમને પણ આવી માહિતી મળી રહે. બહાર કોઈપણ જાતનો ખર્ચો કર્યા વગર તમે ઘરે રહેલી વસ્તુથી કેવી રીતે તમે સાફ સફાઈ કરી શકો છો એ આ વિડીયોમાં મેં જણાવેલું છે. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી, કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો તમે કઈથી જોઈ રહ્યા છો. મને પણ કમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો. મારો વિડીયો જોવા બદલ આભાર. જય માતાજી. આવજો.